જ્યારે દુનિયામાં માનવ નથી, શહેરો નતા, સરહદો નથી, ત્યારે હતી અરવલ્લી. જ્યારે હિમાલય નતો, સિંધુ ઘાટી સભ્યતાની સભ્યતા નથી, ત્યારે પણ હતી અરવલ્લી. અરવલ્લી ત્યારે પણ હતી, અત્યારે પણ છે અને આગળ રહેશે કે નહીં, માત્ર આ એક જ સવાલ છે. અરવલ્લી એ માત્ર પર્વતોની હારમાળા નથી. અરવલ્લી એટલે રણને અટકાવતો અભેદ્ય કિલ્લો. અરવલ્લી એટલે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરવા માટેનો એક કુદરતી સ્ત્રોત. જો અત્યારે અરવલ્લી ના હોત તો રાજસ્થાનનું રણ દિલ્હી સુધી આવી ગયું. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી આની શ્વાસ નળી એટલે અરવલ્લી. પરંતુ મિત્રો, સવાલ એ છે કે શું આપણે આ બધું ભૂલી ગયા? જે અરવલ્લી આપણને વર્ષો સુધી બચાવ્યા, શું એ આપણી જ લાલચનો શિકાર થશે? હમણાં તાજેતરમાં જ આવેલો એક સુપ્રીમ કોર્ટનો ચુકાદો, એની અંદર એવું જાણવા મળ્યું કે અરવલ્લીની અંદર જે પણ ટેકરીઓ 100 મીટરથી નીચી છે એ હવે અરવલ્લીનો ભાગ ગણાશે નહીં. પહાડ એ કાયદાની વ્યાખ્યામાં પહાડ ના રહે તો એમાં ખનન કાર્ય થઈ શકે છે. આપણે અત્યારની પરિસ્થિતિમાં પણ પર્યાવરણને લગતા કેટલા બધા પડકારોનો સામનો કરીએ છીએ. મિત્રો, માન્યું કે વિકાસ જરૂરી છે, પરંતુ વિનાશના બદલામાં નહીં. જો આપણે અરવલ્લી બચાવશું તો અરવલ્લી ભારતનું ભવિષ્ય બચાવશું. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આપેલી આ વ્યાખ્યા મુજબ, અને આ વ્યાખ્યાની અંદર સુપ્રીમ કોર્ટે મોહર મારી. મિત્રો, અરવલ્લીની અંદર અંદાજે 12,081 જેટલી ટેકરીઓ છે. એની અંદરથી આ વ્યાખ્યા મુજબ માત્ર 1,048 જેટલી ટેકરીઓ જ હવે અરવલ્લીનો ભાગ રહે. કહેવાનો મતલબ એમ કે 90% જેટલો હિસ્સો હવે અરવલ્લીનો ભાગ ગણાશે નહીં. મિત્રો, 1990ના દશકની અંદર અલગ અલગ રાજ્યની કોર્ટ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું હતું કે અરવલ્લી પર્વતમાળાને સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવશે અને એની અંદર કોઈ પણ પ્રકારનું ખનન કાર્ય થશે નહીં. પરંતુ હમણાં તાજેતરમાં આવેલા ચુકાદા મુજબ હવે અરવલ્લીના જે ભાગ 100 મીટરથી નીચા છે ત્યાં આગળ હવે ખનન કાર્ય થઈ શકશે. અને જો આવું થશે તો અરવલ્લી એ હવે અરવલ્લી નહીં રહે. ત્યાં આગળ રહેતા જીવજંતુઓ, ત્યાંથી નીકળતી નદીઓ અને આજુબાજુના પર્યાવરણને ઘણું જ નુકસાન થશે. એટલા જ માટે #SaveArvalli એ માત્ર ટ્રેન્ડ નહીં પરંતુ ચેતવણી છે. મિત્રો, આ ચુકાદાને લઈ અને તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અંતમાં હું એટલું જ કહીશ કે પહાડની ઊંચાઈ કદાચ નાની હોઈ શકે, પરંતુ એનું મહત્વ અનંત હોય છે. અરવલ્લી બચાવો, ભારત દેશ બચાવો. થેન્ક યુ સો મચ.